એમાં સૌથી પહેલે આવે છે સૌરાષ્ટ્રે સોમનાથં ચ। 12 જ્યોતિર્લિંગમાં સૌથી પહેલે સોમનાથ દાદાનું માતમ બતાવે છે કે સોમનાથ દાદા કેવી રીતે પ્રગટ થયા છે। જ્યોતિષામ ચેવ લિંગાનામ માહાત્મ્યમ કથયાધુના ઉત્પત્તિ ચ તથા તેષા બ્રહ્મી સર્વ યથા શ્રુતમ। સનત કુમારો કહે છે કે હે ઋષિવરો આપ સાંભળો। રાજા દક્ષે અશ્વિની વગેરે 27 જે કન્યા હતી એ દક્ષ પ્રજાપતિએ એ ચંદ્રને સાથે પરણાવી। 27 પત્ની છે ચંદ્રને, તો ચંદ્રની ફરજ એ છે કે 27 પત્નીઓને પ્રેમ કરવો, એને સાથ આપવો, દરેકનું ધ્યાન રાખવું। પણ આ 27માં ચંદ્રને વધારેમાં વધારે વાલી પત્ની હોય તો એનું નામ છે રોહિણી। ચંદ્ર રોહિણીને વધારે પ્રેમ કરતા, બીજી પત્નીઓમાં ધ્યાન ન દેતા, બીજી બધી પત્ની પ્રિય નથી। ત્યારે બીજી બધી પત્નીઓ, બીજી બધી બહેનો ભેગી થઈ એના પિતા દક્ષ પ્રજાપતિ પાસે જાય છે અને એને કહે છે કે પિતાજી, તમે અમને આ ચંદ્ર સાથે પરણાવી, પણ ચંદ્ર એક રોહિણીને જ પ્રેમ કરે છે, અમને નથી કરતો। દક્ષ પ્રજાપતિએ ચંદ્રને બોલાવ્યા, ચંદ્રને વાત કરી, એમને ઠપકો આપ્યો કે ચંદ્ર, આપને મારી આ 27 દીકરીઓ આપી છે, એમાં તમે માત્ર રોહિણીને જ પ્રેમ કરો છો, એનું જ ધ્યાન રાખો છો, તો આ બીજી બધીનો શું ભાગ છે? હવેથી તમે એનું ધ્યાન રાખજો। કૃતમ ચેતત કૃતમ તત્વમ ન કર્તવ્ય ત્વયા પુનઃ વર્તનમ વિષમત્વેન નરક પ્રદસરિતમ। જો આવું તમે કરશો ને તો નરકમાં ગતિ નહીં મળે। તમારું વર્તન સુધારો। અભી ચંદ્રને વાત કરી છતાં પણ સમય જતા ચંદ્ર માન્યા નથી, એ વધારેમાં વધારે આસક્ત હોય તો એ રોહિણી પ્રત્યે છે। આ વાતની ખબર ફરી પાછી દક્ષ પ્રજાપતિને પડી અને ત્યારે દક્ષ પ્રજાપતિએ ચંદ્રને શ્રાપ આપ્યો। ક્રોધ માણસને ક્યાંથી ક્યાં લઈ જાય એ દક્ષ પ્રજાપતિએ શ્રાપ આપ્યો, પણ એને ખબર નથી મેં શ્રાપ કોને આપ્યો? મારા દીકરીના પતિને આપ્યો છે। 27 દીકરીઓ છે, એનો પતિ ચંદ્ર છે, એને મેં શ્રાપ આપ્યો છે, ક્રોધમાં ને ક્રોધમાં આપી દીધો છે કે હે ચંદ્ર, તને ક્ષય રોગ થશે, આવો શ્રાપ આપ્યો। પણ ક્યારેક ક્યારેક એવું બની જાય, ક્યારેક શ્રાપ છે ને એ પણ વરદાન બની જાય। બ્રહ્માદિક દેવતાઓ ગયા આ દક્ષ પ્રજાપતિ પાસે ને કહ્યું કે તમે કોઈને નહીં, ચંદ્રને ક્ષય રોગ આપ્યો છે, આ પૃથ્વીનું શું થશે? આ પૃથ્વીમાં રહેતા માણસોનું શું થશે? પશુઓનું શું થશે? પ્રાણીઓનું શું થશે? આ શ્રાપ તમે ખોટો આપ્યો છે। દક્ષ પ્રજાપતિ કહે હવે શું કરવું? શ્રાપ તો પાઈ ગયો, પણ કયું છે કે આ ચંદ્ર જો ભગવાન શિવની આરાધના કરશે, ભગવાન શિવની પૂજા કરશે, અને પ્રભાસ ક્ષેત્રમાં જઈ અને પાર્થિવેશ્વર શિવની પૂજા કરશે અને ભગવાન શિવ પ્રસન્ન થશે અને આ ચંદ્રનો ઉદ્ધાર કરશે। અને બન્યું પણ એવું। એ ચંદ્ર આવ્યા છે પ્રભાસ ક્ષેત્રમાં, એને અદ્ભુત તપ કર્યું છે ભગવાન ભોળાનાથને પ્રાપ્ત કરવા માટે।
પાર્થિવ ઈશ્વરની પૂજા કરી છે, પાર્થિવ પૂજા કરી છે. આ દેહ છે એ પણ એક પ્રકારનું પાર્થિવ શરીર છે. આ શરીરને મારીને તમારે ક્યાં સુધી લઈ જવું એ આપણા હાથમાં છે. આ શરીરને મારીને તમારે શિવ સુધી પહોંચાડવાનું છે, શિવનું નામ લેવડાવવાનું છે દિવસ રાત. જો આ પાર્થિવને, આ શરીરને આપણે શિવનું નામ લેવડાવશું ને તો ભગવાન શિવ મારા ને તમારી પાસે પણ આવશે અને મારો ને તમારો પણ ઉદ્ધાર કરશે. આજે આ ચંદ્ર એ આ પ્રભાસમાં આવી, આ સૌરાષ્ટ્રમાં આવી, આ ક્ષેત્રમાં આવી અને ભગવાનનું ભજન કર્યું. ભગવાન શિવ પ્રસન્ન થયા છે, બિરાજમાન થયા છે. અને ચંદ્રએ શિવની આરાધના કરીને એટલે એનું નામ પડ્યું છે સોમનાથ. સોમનો અર્થ થાય ચંદ્ર. આપણે કહીએ ને સોમવાર, મંગળવાર, બુધવાર, સોમનો અર્થ થાય છે ચંદ્ર. એટલે બ્રાહ્મણો જ્યારે સંકલ્પ કરીએ ને ત્યારે સોમવાર ન બોલે, ચંદ્રવાસરે બોલે. રવિવાર ન બોલે, સૂર્યવાસરે બોલે. તો આજે ચંદ્રએ અદ્ભુત ભગવાન શિવની આરાધના કરી, ભગવાન શિવ પ્રસન્ન થયા. પણ આ ચંદ્ર તો હજી ભગવાનનું ભજન, હજી ભગવાનનું તપ કરી રહ્યો છે. ત્રંબકં જજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનાદ મૃત્યોર મુક્ષીયમામૃતા. ત્રંબકં જજામહે સુગંધિં પતિવેદનમ ઉર્વારુકમિવ બંધનાદિતો મુક્ષીયમામૃતઃ. ભગવાન શિવ કહે, હે ચંદ્ર, તારી ભક્તિથી હું પ્રસન્ન થયો ને તારી સામે હું અહીંયા પધાર્યો છું. આંખ ખોલ. ચંદ્રએ આંખ ખોલી. સાક્ષાત ભગવાન આજે ચંદ્રને દર્શન આપે છે અને ચંદ્રનું એક નામ સોમનાથ આપ્યું. આવો ભગવાન શિવનો જય જયકાર કરીએ. બોલીએ શ્રી સોમનાથ મહાદેવ.